મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સૌથી પ્રિય અને બધાને જ ભાવતી દાળ। મારી રેસીપીને તમારે વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગુજરાતી તુવેરની દાળ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી દાળ બાફી લીધી છે। દાળ બાફતી વખતે આપણે ગેસ છે એ એકદમ ધીમો રાખવાનો છે, જેથી કરીને દાળ છે એ એકદમ સારી રીતે બફાઈ જાય। હવે આ તુવેર દાળ છે એને હું બ્લેન્ડ કરી દઈશ। દાળને મેં સારી રીતે બ્લેન્ડ કરી દીધી છે। હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી દાળને ઉકાળી લઈશું। દાળ ઉકળતી વખતે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર, स्वाद अनुसार मीठू, अर्धी चमची जेटली साकर। साकरनी जगह तमे खांड अथवा तो गोळनो भी यूज करी शको छो। लग्न प्रसंगनी अंदर जे दाळ बने छे तेमां गोळनो यूज करेलो होय छे। त्यारबाद मरचानी पेस्ट, 1 टामेटું સમારેલું એડ કરવાનું છે અને બરાબર હલાવી દઈશું। અને 10 થી 15 મિનિટ માટે આપણે દાળને ઉકાળવાની છે। આપણી દાળ થોડી ઉકળી જવા આવે ત્યારબાદ આપણે તેમાં લીંબુ એડ કરવાનું છે। લગ્ન પ્રસંગમાં જે દાળ બને છે તેમાં લીંબુની જગ્યાએ આંબલીના પાણીનો યુઝ કરેલો હોય છે। આંબલીના પાણીનો બી તમે યુઝ કરી શકો છો અને પ્રોપર મિક્સ કરી દઈશું। जो तमने शिंगदाणा पसंद हो तो आ टाइमे तमे शिंगदाणा भी नाखी शको छो। मारा घर में कोईने शिंगदाणा पसंद नथी, तेथी हूँ तुवेर दाळनी अंदर शिंगदाणा ने स्कीप करी लईश। आपणी दाळ छे एकदम उकળી गई है। हवे आपणे तेनो वघार करी लेवानो छे। वघार करवा माटे मैं एक कढ़ाईनी अंदर तेल लईशुं અને તેલને ગરમ થવા દેવાનું છે। તેલ છે ગરમ થઈ ગયું છે, તેમાં આપણે ચપટી રાઈ, ચપટી જીરું, ચપટી હિંગ, લીમડાના પાન અને લાલ મરચું એડ કરીશું અને થોડી ચટણી એડ કરીશું। હવે એ જે વઘાર છે એને મેં દાળ જોડે મિક્સ કરી દીધો છે। અને હવે 5 થી 7 મિનિટ માટે દાળ ઉકળવાની છે। દાળની જે થિકનેસ છે એ તમારે તમારા ટેસ્ટ મુજબ રાખવાની છે। જો કોઈને ઘાટી દાળ પસંદ હોય તો આપણે પાણીનું પ્રમાણ ઓછું રાખીશું। તમે જોઈ શકો છો કે અહીંયા મેં તુવેર દાળ છે એકદમ ઘરના રેગ્યુલર મસાલાથી જ બનાવી છે, તેની અંદર કોઈ પણ એક્સ્ટ્રા મસાલો એડ કર્યો નથી, તો બી દાળ છે એ ખૂબ જ ટેસ્ટી બની છે। હવે એમાં થોડો હું ગરમ મસાલો એડ કરું છું, જેનાથી દાળનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે। તો મિત્રો, આપણી દાળ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા, વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો। થેન્ક યુ।